હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે બાયોલોજી વિષયમાં નીટ 2025માં કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવી શકે છે, એટલે કે ચેપ્ટર પ્રમાણે આપણે ડિટેલમાં વાત કરીશું. તો બાયોલોજીમાં સિલેબસમાં તમારે ધોરણ 11 અને 12ના ટોટલ તમારે 32 ચેપ્ટર છે, એટલે કે ધોરણ 11ના 19 ચેપ્ટર છે અને ધોરણ 12ના તમારા 13 ચેપ્ટર છે. તો આજે આપણે ચેપ્ટર પ્રમાણે વાત કરીશું કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવી શકે છે. તો તમે અંત સુધી જોડાયેલા રહો અને લેક્ચરને પૂર્ણ જોજો. આની પહેલાં મેં એક 6 મહિના નીટનો ગાઈડન્સનો વિડીયો બનાવ્યો છે, તમારે ખાસ જોવાનું છે કે આવતા વર્ષની દિવાળી MBBSના વિદ્યાર્થી તરીકેની. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ધોરણ 11ના બાયોલોજીથી અહીંયાથી શરૂઆત કરીશું. તેમાં પહેલું યુનિટ છે, એમાં પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ, એમાંથી એક પ્રશ્ન આવી શકે છે. પછી બીજું ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ, એમાંથી 2 પ્રશ્ન આવી શકે છે. પછી ત્રીજું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ, એમાંથી 3 પ્રશ્ન આવી શકે છે. અને ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ, એમાંથી પણ 3 પ્રશ્નો આવી શકે છે. સમજણ પડી ગઈ? આ પહેલા યુનિટમાંથી આ ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો આવી શકે છે. હવે યુનિટ 2ની વાત કરીએ આપણે, તો પાંચમો ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, એમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. પછી સપુષ્પી વનસ્પતિની અંતઃરચના, એમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. અને પછી પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એમાંથી પણ 3 પ્રશ્નો આવી શકે છે. હવે આપણે ત્રીજા યુનિટની વાત કરીએ, જે કોષવાળું ચેપ્ટર છે. એમાં કોષ જીવનનો એકમ એટલે કે પાયોનો એકમ, એમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. પછી જૈવિક અણુ, એમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે કોષચક્ર અને કોષ વિભાજન, એમાંથી 6 પ્રશ્નો આવી શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓને મનનો પ્રશ્ન હશે કે નાનું ચેપ્ટર છતાં પણ 6 પ્રશ્નો કેમ આવે? તો લાસ્ટ 2-3 યરથી એમાંથી 5-6 પ્રશ્નો આવે છે, એટલે એમાંથી 6 પ્રશ્નો આવવાના ચાન્સ છે. એટલે એ ચેપ્ટર તમારે ખાસ કરવાની જરૂર છે. આગળ આપણે જોઈએ કે ચોથો યુનિટ, જેમાંથી પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો આવી શકે છે. પછી વનસ્પતિઓમાં શ્વસનમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. અને પછી વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. હવે છેલ્લો યુનિટ એટલે કે પાંચમો યુનિટ ધોરણ 11નો, જેમાં શ્વાસોશ્વાસ અને વાયુનું વિનિમય, એમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. પછી દેહજળ અને પરિવહનમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. પછી ઉત્સર્ગ પેદાશો અને તેના નિકાલોમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. પ્રજનન અને હલનચલનમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. ચેતાકીય નિયમન અને સનિયમનમાંથી 4 પ્રશ્નો આવી શકે છે. અને રાસાયણિક સનિયમન અને સંકલનમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. અને કોઈ એક ચેપ્ટરમાંથી 5 પ્રશ્નો પણ આવી શકે છે અંદાજે, પણ એવરેજ તો સરખું જ રહેશે. સમજણ પડી ગઈ? ધોરણ 11ના ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવી શકે છે. આગળ આપણે જોઈએ હવે ધોરણ 12ના ચેપ્ટર. તો પહેલા યુનિટમાં તમારે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાંથી 3 પ્રશ્નો આવી શકે છે. પછી માનવ પ્રજનનમાંથી તમારે 4 પ્રશ્નો આવી શકે છે. પછી પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યમાંથી તમારે 3 પ્રશ્નો આવી શકે છે. પછી તમારે જીનેટિક્સ યુનિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એના 2 ચેપ્ટર તમારે ખાસ કરવાના છે. પહેલું ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એમાંથી તમારે 6 પ્રશ્નો આવી શકે છે. પછી આનુવંશિકતાનો આણ્વીય આધાર, એમાંથી તમારે 9 પ્રશ્નો આવી શકે છે. અને ઉચ્ચ વિકાસમાંથી તમારે 2 પ્રશ્નો આવી શકે છે. સમજણ પડી ગઈ? આગળ આપણે વાત કરીએ ત્રીજા નંબરનું યુનિટ, જેમાં માનવ સ્વાસ્થ્ય અને રોગોમાંથી તમારે 4 પ્રશ્નો આવી શકે છે. પછી માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન, એમાંથી તમારે 2 પ્રશ્નો આવી શકે છે. આગળના યુનિટની વાત કરીએ આપણે બાયોટેકનોલોજીના, તો બાયોટેકનોલોજી અને તેના સિદ્ધાંતોની પ્રક્રિયા, એમાંથી તમારે 5 પ્રશ્નો આવી શકે છે. એટલે આ ચેપ્ટર તમારે ખાસ કરવાનું છે. પછી બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એમાંથી તમારે 3 પ્રશ્નો આવી શકે છે. આગળના યુનિટની વાત કરીએ આપણે, છેલ્લું યુનિટ ધોરણ 12નું, તો સજીવો અને વસ્તીમાંથી તમારે 4 પ્રશ્નો આવી શકે છે. નિવેશન તંત્રમાંથી તમારે 3 પ્રશ્નો આવી શકે છે. જૈવ વિવિધતા અને સંરક્ષણમાંથી તમારે 3 પ્રશ્નો આવી શકે છે. તો સમજણ પડી ગઈ પૂરી ડિટેલમાં? તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.